હવે થોડા દિવસમાં લીલામાં જઈશ. હવે રહસ્ય કહો. મને સાનુભાવ થયો ન કીધું. એ કે એટલી હું બહાર વલ્લી થઈ ગઈ હતી કે મારા ઠાકોરજીમાં બરાબર પહોંચી નહોતી શકતી. બધું કોણ ચલાવે ખબર? બોલે નહીં. ઠાકોરજી બોલતા જ નથી. તો મારા ઠાકોરજીમાં હું જે તલ્લીન હતી, લીન હતી, એના બદલે હું બાર વલ્લી થઈ ગઈ હતી, બારમાં લીન થઈ. તો મારા ઠાકોરજી એ મને જતાવી દીધું એટલે મેં આ લીલા કરી. બાકી હરામ બરોબર છે મેં દાળનું પાણી કે દાળની સુગંધ લીધી હોય તો મેં નીચે વાડકી ધોળીને ઉપર ધૂળ નાખી દીધી હતી. પણ જો બધાએ મને ઓલા કે અરર તમે કેમ? એ કે જો આવું ના કર્યું તો તમે કોઈ મને છોડત નહીં. હવે તમે છોડો નહીં તો મારા ઠાકોરજી સાથે બંધાવ નહીં. મારા ઠાકોરજી સાથે પૂરેપૂરું માથાના વાળથી પગના નખ સુધી મારે જોડાવું હતું. એટલે મેં આ બદનામી વોરી લીધી. ઓલા બેન કે સાચી વાત છે. રાજા રામ કે સીતાને ન છોડે, સ્મયંતક મણી માટે કૃષ્ણને ન છોડે, એણે તમને ક્યાં છોડ્યા? તો કે હું એમની ઋણી છું, હું એમની ભવોભવની આભારી છું. જો એમણે આ બધું ના કર્યું હોત તો મારા પ્રભુ પાસે હું આટલી રહેતી ન હોત. તો બધાને મારા તમે ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ ભગવાન. રાતના ઓલા બેન ગયા અને સવારે આવ્યા ત્યારે લીલામાં પહોંચી ગયા હતા. તો મારા વાલા જ્યારે બહુ તમને પ્રશસ્તિ મળે, બહુ પ્રતિષ્ઠા મળે, બહુ ચેતીને ચાલવું પડે. જો અહમ આવી ગયો, જો હું પદ આવી ગયું, જો મારા જેવું કોઈ નહીં, તો તમારું પતન નક્કી છે. અને એક ભક્તિના પૈસા ક્યારેય લેવાય નહીં. હવે તો કોઈ પૂછતું નથી. શરૂઆતમાં હજી કોઈક અજાણ હોય પૂછે, બેન તમે ન્યોચ્છાવર શું લ્યો? મેં તો ફરી બોલો. મારા વાલા ન્યોચ્છાવર કોને લેવાય? ધંધો કરતા હોય એને. ભગવાનનું નામ લેવું એ ધંધો છે? એ તો આપણો ધર્મ છે. આપણે ધર્મ કરીએ એને વેચાય મારા વાલા? ઘણા એમ કે આરાધ્યા માટે ચોકલેટ. ના, તો મને રોજ આટલા મળવા આવે, મારું ઘર ચોકલેટથી ભરાઈ જાય. ઘણા કે આ વસ્તુ અહીંની સારી મળે. કોક વારે 6-8 મહિને કોકનું મન રાખવા. કોઈ મૂંઝાતું હોય ને આમ એનું મન, જો એક નાની સેવની કે ગાંઠિયાની ઓલી લીધી હોય ને તો આકાશ મને ખીચાય. મમ્મી નહીં એટલે નહીં, પણ આપણને એનો ભાવ એમ થાય ઈલા બેન આટલું મારું માન રાખો. પણ મારા વાલા, જ્યારે તમને પ્રભુએ આટલી બધી કૃપા કરી છે એનો બદલો આ નથી. અને એકવાર જો તમે કાંઈ લેવાનું શરૂ કરશો, ઠાકોરજીથી દૂર થતાં વાર નહીં લાગે. કારણ વાણીનું દાન આપવાવાળો મારો વલ્લભ છે, કહેવાવાળો એ મારો વલ્લભ છે ને સાંભળવાવાળો એ મારો વલ્લભ છે. તો વચ્ચે ન્યોછાવર શેની લેવાની? અને લઈએ છીએ તો છેલ્લે તો રૂવા એ જીવડા પડે, એમાં કોઈ શંકા નહીં. આ બધું અંત સમય આવે ને ત્યારે આખું પિક્ચર દેખાય, પછી ત્યાંથી પાછા ન વળાય. ઘણાય અત્યારે હું નજરે જો એવું કરતા હોય, આપણે દોષ ન જોવા હોય એટલે ખસી જઈએ. પણ ભક્તિને જે વેચતા હોય છે મારા વાલા, બધા ધંધા કરીએ પણ ભક્તિ વેચવાનો ન કરીએ. ભગવાનને ના વેચાય. આપણે આપણા મા બાપને વેચીએ છીએ મારા વાલા. આપણે એમ કહીએ છીએ કે મારા પપ્પા આ બધું જાણે છે તો તમે આવો, પણ એના આટલા પૈસા ન કહેવાય. તો બસ જ્યારે તમે ઉપર બહુ જાઓ ત્યારે પગ જમીનને અડકાડીને રાખવા પડે, નહીંતર ઉડી જતા વાર લાગે નહીં. બોલો વલ્લભાતી શ્રી વલ્લભાતી. વ્રજ વિહાર ભાદરવા મહિનામાં લીલી પરિક્રમાથી ચાલુ કરેલું
વ્રજની લીલાસ્થળીની માનસીમાં રોજ આપણે વ્રજમાં પહોંચી જઈએ છીએ. આપણે આવ્યા છીએ વ્રજમાંથી અને જવાનાય વ્રજમાં. એટલે અનુસંધાન વ્રજનું હોય તો જ્યાં જવાનું હોય. આપણે ખાલી એક અમેરિકાના વિઝા મળ્યા હોય ને તોય રાજી રાજી હોઈએ. શું લઈ જાઉં ને શું લઈ જાઉં ને કેટલા કિલો લઈ જવાનું, કેવી બેગ ને ત્યાં શું શું જોઈ જુઓ લિસ્ટમાં ને. તો આ તો આપણે ક્યાં જવાનું છે? આજે જે કહ્યું કે તમારે જેટલો ઓછો સામાન હોય ને એટલી મુસાફરી કરવાની મજા આવે. સામાન વધી જાય ને પછી મુસાફરી ન થાય, ભાર જ વીંડારવો પડે. આપણે બધા એવા જ છીએ. સ્ટેશને જઈએ, હવે તો કુલી છે, પહેલાંના જમાનામાં જાતે જ સામાન એટલો હોય કે ટ્રેનમાં નાખીએ અને ઉપર ચડવા જાય ટ્રેન ઉપડી જાય. આપણા બધાની દશા જ. એટલો સામાન ભેગો કર્યો હોય, પૈસો, હીરા મોતી માણેક, વાડી વજીફા, બંગલા, ફાર્મ હાઉસ, આ એટલો ભાર થઈ ગયો કે જે કરવાની હતી ટ્રેન ચૂકી ગઈ. પાછા 84 લક્ષ્યનીમાં ફરવું પડે છે. એટલે વ્રજને તો આ પુસ્તક તો ભલે છે જ કે રોજે આપણે નિત્ય નવતમ લીલા વ્રજ લીલાને યાદ કરીએ, પરંતુ પછી પણ રોજ વ્રજ મોહે બિસરત નાહી. ઉધો વ્રજ મોહે બિસરત નાહી. વ્રજ કે વિરહે લોગ બેચારે ઠગે સે રહી ગયે. હવે આપણે ગોવિંદ કુંડથી ક્યાં આવ્યા? પૂછરી કા લોટા. ગોવિંદ કુંડથી આગળ પૂછરીના લોઠો આવે છે. ભગવાને ગોવર્ધન ધારણ કરતા પહેલાં લોઠા ગોપ પર્વતના છેડે પૂછરીને ભાગે બેઠેલી ભગવાને તેના બળની પ્રશંસા કરી. ઠાકોરજી પોતે બધું આપ્યું હોય પણ સામેવાળાને અહેસાસ એવો કરાવે કે તે આ તો તારા ઉપર તારા બળ કેટલું છે. બળ આપવાવાળો કોણ? ઠાકોરજી. છતાંય ઓલાના વખાણ એવા કરે ને ઓલાને ઓ હું બળવાન. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી નહોતા ત્યાં સુધી આપણે હોશિયારી કરાય. હવે આપણે એમ કહીએ ને મેં આમ કર્યું મેં આમ કર્યું. ઠાકોરજી તોય વખાણ કરે આપણે, માં સામગ્રી આજે બહુ સરસ કરી હતી. આજે તો રીંગણ બટેકાનું શાક તો એટલું સરસ બનાવ્યું. બનાવવાવાળોએ બધી વસ્તુ એની, ઘર એનું, હું ને તમે એના દાસ તરીકે રહીએ છીએ. આપણો નોકર હોય એને આપણે 24 કલાક કહીએ કે ભાઈ હવે તું અમે એક રૂમ આપીએ છીએ રે, એટલે અમારે ઉંમર પ્રમાણે શાંતિ. પછી લાંબો સમય થાય આપણે શું કહેવાય, તારું ઘર જ છે, તારે અમને પૂછવાનું નહીં. આપણે ખબર જ બંસી હતો, જાતે ચાય બનાવી લઈએ ને મોડા આવીએ એટલે લોટે બાંધી દઈએ ને આપણે બારગામ જાય તો ચાવી એક એની પાસે હોય, અઠવાડિયું એની રસોઈ બનાવે. ત્યાં ઠાકોરજી નહોતા આપણા ઘરે. પછી તો એને કોઈનું એડ્રેસ આપે કે ઓલું આધાર કાર્ડ, તો ઘરનું એડ્રેસ તો આપણું જ હોય. હવે સેટ થઈ ગયો એ તો આપણે બધા એ જ છીએ. પ્રભુએ રહેવા આપ્યું, આપણે સેટ થઈ ગયા. તો પૂછરીકા લોટાના વખાણ કરે કે આહા તારું બળ એટલે કેવું પડે. આ સ્થાનમાં તેની પૂજાનું વચન દઈને ઉઠાડેલો. અહીંયા બેઠો હતો કે તારી પૂજા થશે. આજની તારીખમાં ત્યાં સાઈડમાં છે, વચ્ચે હતા. પ્રભુએ કહે તારી પૂજા થશે. ત્યાં સેવા નથી થતી, પૂછરીકા લોટામાં પૂજા થાય છે. અમુક લોકવાયકા એવી જ કે ઠાકોરજી ગોકુળથી મથુરા પધાર્યા તો આ લોઠો મોટો હતો. એ ઠાકોરજીને કહે કે ના હું ના જ જવા દઉં. ઠાકોરજી કે હું આવી જઈશ અને વિશ્વાસ નથી.
ફોર્સ લાવીને ગયા. હવે ગોપીઓને કીધું તો આવી જઈશ. એટલે ગોપીઓ રોજ ત્યાંથી પસાર થાય અને એકબીજીને પૂછે, પૂછરી લોટા કે નહીં, પૂછરી લોટા કે નહીં, પૂછ ઠાકોરજી પધાર્યા કે નહીં. એ ભાવ એ છે. બીજો ભાવ એ છે કે આ ગિરિરાજજીની પૂછરી છે એટલે આને પૂછરી કા લોટા કહેવાય છે. તો દરેક લીલા અહીંયા તો તમે જુઓ, આ બધું ઉજાગર કરવાવાળો મારો વલ્લભ, આ બધા શાન તિરોહિત થઈ ગયા હતા. કાંટા કાંકરા ઝાંખરા થઈને આચ્છાદિત થઈ ગયા હતા. 1549માં વલ્લભ વ્રજમાં પધાર્યા અને પરિક્રમા કરી 84 કોસની, ઉજાગર ચોબાને લઈને, વિશ્રામ ઘાટે નિયમ લઈને, અને આ બધા શાનને ઉજાગર કર્યા. અહીં તેનું મંદિર છે. શ્રી ગોવર્ધન પર્વતનું એક રૂપ માથું વાળીને બેઠેલી ગાય જેવું છે. આમ કરીને ગાય બેઠી હોય ને, એક સ્વરૂપ એવું છે. તેનું મસ્તક માનસી ગંગામાં. પૂંછડી ક્યાં છે? અહીંયા પૂંછડી કા લોટા. મસ્તક ક્યાં છે? માનસી ગંગા. જ્યાં દિવાળીમાં એટલા દીવડા થાય કે ઉપરથી બધા તારા આવી ગયા હોય એવું લાગે. મુખ જતીપુરામાં સુંદર શિલાએ. આપણે શું કહીએ, મુખારવિંદ જઈ આવ્યા, મુખારવિંદ આરતી થઈ ગઈ. તો મુખારવિંદ ક્યાં છે? સુંદર શિલાની સામે. મુખ જતીપુરામાં સુંદર શિલાએ. તેથી ત્યાં ભોગ સેવા વિશેષ થાય છે. આપણે ભોગે ધરાવીએ, સેવાય થાય, ધોતી ઉપરનો, ધોતી બંડી, ફૂલ, બધું ત્યાં કરીએ. અહીંયા મુખારવિંદ છે, સેવા વિશેષ થાય છે. શ્રી પ્રભુજીએ પણ ત્યાં વિશેષ રીતે સામગ્રી, 1.25 શેરનો અન્નકૂટ મહાપ્રભુજી અહીંયા ધરાયો હતો. ક્યાં? આ મુખારવિંદ. અને સામે વલ્લભના જે બેઠકજી છે. ગિરિરાજજીની પૂંછડી અહીં મનાય છે એટલે પૂંછડી કા લોટા. તેથી આ શાન પૂંછડી કહેવાય છે. બોલો વલ્લભાધીશ કી. હરિરાય વાંગ મુક્તાવલી. ભજને યત્ર સેવ્યસ્ય નોપકાર કૃતિ ક્વચિત પોષણમ પોષણમ ભાવ માત્રસ્ય પુષ્ટિ માર્ગ સ કથ્યતે. ગુજરાતી. જે માર્ગમાં સેવ્યક શ્રી કૃષ્ણની સેવામાં ઉપકારની અપેક્ષા રાખવામાં આવતી નથી. આપણે ઠાકોરજીની સેવા કરીએ જ કાંઈ ઠાકોરજી ઉપર ઉપકાર નથી કરતા. શ્વાસ લઈએ છીએ તો ઉપકાર કરીએ શરીર ઉપર. પાપણ હલે છે તો ઉપકાર કરીએ છીએ. તો એવી રીતે સેવા આપણે ઠાકોરજીના શ્રી અંગમાંથી પ્રગટ થયા છીએ. જો પ્રવાહી હતા એ તો બોલવાથી થઈ ગયા. એ તો પ્રવાહી જ્યાં કે ત્યાં હાલો. વચનથી ને થયા, વાણીથી. મર્યાદા. આમાં આમ લખ્યું છે એમ કરવાનું, આમાં આમ લખ્યું એટલે કે આ આપણા કામનો નહીં. પછી આપણને પ્રગટ કર્યા કે તારે મારી સેવા, બસ. તો આપણે સેવા કરીએ છીએ એમાં કાંઈ ઉપકાર નથી. ઘણા તો આમ બાપા એ તો જેને કરે ઠાકોરજી પુશ કરાવેલા હોય ને એને ખબર પડે. શું ખબર પડે? નો કર્યા હોય એને ખબર પડે. એને લૌકિક એટલું બધું હોય મારા વાલા કે અલૌકિકની ખબર જ ન હોય. એક વૈષ્ણવ અમેરિકા રહે છે, એટલે આ સત્સંગ સાંભળે એટલે કે હું તો એવું જ માનતી હતી કે આપણેથી ને અમેરિકા નિભે થોડું.
અમારે તો જોબ હોય ને સવારે વહેલું જવાનું હોય ને 2-2 કલાક ડ્રાઈવ કરવાનું હોય ને આમ ને તેમ ને. એટલે કે મારા મિસ્ટર ઘણી વાર કહે, કારણ કે એના ઘરે આંઠે આમની સેવા, અને મારા સાસુ તો પહોંચી ગયા એટલે ઠાકોરજી ગુરુ ઘરે પધરાવી દીધા. મેં કીધું ના ભાઈ, અમેરિકામાં નહીં ભાઈ, ને જાણે અમેરિકામાં રહીએ એટલે હા. ઘણા લોકો સવારે 5 વાગે ફોન કરે અમેરિકાથી બોલો. અલા પણ બાપા તમે અમેરિકાથી બોલો એમાં મારે શું? પછી આ સત્સંગ સાંભળતા એને એમ થયું કે આખી દુનિયા તો બનાવી છે પ્રભુએ, તો ઇન્ડિયામાં નભે તો અમેરિકામાં કેમ ન નભે? પછી એના વરને કીધું કે આ વખતે આપણે જઈએ ને તો ઠાકોરજી પુષ્ટ કરાવીએ દૂધમાં. એ કે 2 વર્ષ વહેલું તે વિચાર્યું હોત ને તો આપણા ઠાકોરજી આટલા વર્ષોથી હવે પરાકાષ્ઠા જોજો, ગુરુઘર ના પધરાવા. હવે નહીં, અફસોસ તો થયો. હવે એવું કારણ આવ્યું કે એને વગર વેકેશને ઇન્ડિયા આવવાનું થયું, અને એનું કામ પત્યું એટલે ગુરુદેવને દંડવત કરવા ગયા. એટલે એના વરે વાત છેડે કે ઠાકોરજી પધરાવા છે. એટલે ઓલા કે ભગવદીય કેવા તમારા બા ને તમારા પિતાશ્રી તો અહીંયા રોજ આવતા ને બધી ટોકરી લઈ આવવાની સેવા કરતા ને આમ ને તેમ ને. એટલે આ ભાઈના મનમાં એમ થયું કે 2 મહિના પહેલાં ઠાકોરજી પધરાવ્યા છે એ તો થોડા હોય. એટલે જેને કે જેરાજ ઠાકોરજી, એ કે બસ તમારા ઠાકોરજી તમારી રાહ જોઈને જ બેઠા છે. જે સ્વરૂપ એમના ઘરે બિરાજતું હતું ને એ અહીંયા બાલ મંડળીમાં 2 મહિના થયા હતા.